સુરત શહેરના સચિન વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન પોલીસ સ્ટેશનના મળેલી બાતમીના આધારે ટીમે દરોડા પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ ઘરેલું ઉપયોગના લાલ ગેસ સિલિન્ડરમાંથી નાની બોટલોમાં ગેસ ભરીને વેચાણ કરતા હતા. આ માટે તેઓએ એલ્યુમિનિયમ પાઇપ અને વાલ્વના કનેક્શનથી ગેસ ટ્રાન્સફર કરવાની જોખમી વ્યવસ્થા ઊભી કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ સામે ગુનો નોંધ્યા છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 287 તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3, 4 અને 7 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે કુલ 3 અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા નાગરિકોને આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહેવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે.